લાસ્ટ ચેપ્ટર પ્રોબેબિલિટી 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે કે 3 ઓબ્જેક્ટિવ 3 માર્ક 1 ક્વેશ્ચન અને 4 માર્ક 2 ક્વેશ્ચન ટોટલ 14 માર્ક્સ સેકન્ડ હાઈએસ્ટ વેઇટેજ ફ્રોમ બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન 2 માર્ક 2 ક્વેશ્ચન 3 માર્ક 1 ક્વેશ્ચન 8 માર્ક આનું વેઇટેજ ઇમ્પોર્ટન્ટ છે અને જે ચેપ્ટર છે એ સ્મોલર ચેપ્ટર છે બરાબર છે આમાં જોતા જઈએ કેવી રીતના આમાં ચેન્જ કરીને પૂછે છે માઇનર એવા બરાબર છે પ્રોબેબિલિટી ઇઝી ચેપ્ટર છે સ્કીપ નહીં કરીએ એક્ઝામ્પલ થર્ડ જે છે એ એઝ ઇટ ઇઝ જૂન 2023 માં પૂછેલો છે એના પછી નેક્સ્ટ આપણે જઈએ તો જે એક્ઝામ્પલ 4 છે એ એઝ ઇટ ઇઝ નથી માઇનર એવો ચેન્જ એટલે આમાં કેવું બે છે તો બે ક્વેશ્ચન છે તો એક એડ કરી દીધો અને એને 3 માર્કમાં પૂછી લીધો એટલે આ બે તો આપણને પૂછેલા જ હોય એટલે આ જે ટીક કરીએ છીએ એ આપણને આવડવા જ જોઈએ કમ્પલસરી માઇનર એવા ચેન્જ કરીને પૂછશે એક્ઝામ્પલ 6 જે છે એ માર્ચ 2023 માં પૂછેલો છે ખાલી નામ સવિતા અને હમીદા છે એને ચેન્જ કરી અને સલમા અને મોના કરી દીધા હતા તો આપણે આગળ ડિસ્કસ કર્યું કે નામ બહુ ચેન્જ કરે છે આ લોકો બોર્ડ વાળા એક્ઝામ્પલ 7 જે છે એ જૂન 2025 માં એઝ ઇટ ઇઝ પૂછેલો છે એક્ઝામ્પલ 8 જે છે માર્ચ 2023 એઝ વેલ એઝ જૂન 2024 માં પૂછેલો છે પણ માઇનર એવો ચેન્જ કરીને એટલે શું કર્યું ખબર 3 ક્વેશ્ચન છે તેના 2 કરી દીધા હોય અથવા 4 કરી દીધા હોય અકોર્ડિંગ ટુ માર્ક 2 or 4 માર્ક્સ ના અકોર્ડિંગ ટુ જે એક્ઝામ્પલ 9 છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે જૂન 2025 માં પૂછ્યો તો આ એક ક્વેશ્ચન છે જગ્યાએ 2 કરી અને 2 માર્ક્સ માં પૂછેલો છે એના પછી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ નંબર 13 એઝ ઇટ ઇઝ જૂન 2025 માં પૂછેલો છે અને જૂન 2024 માં માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો છે પછી આપણે એક્સરસાઇઝમાં જઈએ તો જે ફર્સ્ટ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા એક એમસીક્યુ છે ફોર્થ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે આ ફિફ્થ ક્વેશ્ચન એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે આપણે થિયરીમાં જઈએ બીસીડી સેક્શનમાં તો સેવન્થ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2025 માં પૂછેલો છે એઇથ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2022 માં પૂછેલો છે નાઇન્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને ઇઝી છે એઝ ઇટ ઇઝ માર્ચ 2022 માર્ચ 2025 જૂન 2025 3 વખત એઝ ઇટ ઇઝ પૂછ્યો છે અને 2 વખત માઇનર એવો ચેન્જ કરીને જૂન 2021 અને જૂન 2024 10th ક્વેશ્ચન માઇનર એવો ચેન્જ કરીને એટલે આજે 2 છે એની જગ્યાએ 3 પૂછ્યા હતા માર્ચ 2024 માં 12th ક્વેશ્ચન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાઉન્ટ કરજો કારણ કે 4 ક્વેશ્ચન છે અને 4 માર્ક નો આમાંથી પૂછવા માટે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે માર્ચ 2024 આ ચેપ્ટર નો સૌથી કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ 14 છે એક 13 એ ટીક કરી લેજો માર્ચ 2023 માં એઝ ઇટ ઇઝ અને માર્ચ 2025 માં વિથ માઇનર છે આ જે 14 છે એ આ ચેપ્ટર નો સૌથી હાઈએસ્ટ પૂછેલો ક્વેશ્ચન છે અને ઈચ એન્ડ એવરી ટાઈમ ચેન્જ એટલે કરે જો આ ક્વેશ્ચન ની અંદર 6 ક્વેશ્ચન છે હવે 6 માર્ક નો તો આપણે વેઇટ જ નથી એટલે કોઈ બી 4 પૂછે તો માર્ચ 2022 માં પૂછેલા છે જૂન 2022 માં પૂછેલ છે માર્ચ 2023 જૂન 2024 માર્ચ 2024 અને માર્ચ 2025 બરાબર છે ઈચ એન્ડ એવરી ટાઈમ આ ક્વેશ્ચન પૂછે છે જે 15 ક્વેશ્ચન છે એઝ ઇટ ઇઝ જૂન 2020 અને માર્ચ 2024 માં પૂછેલા છે 16 ક્વેશ્ચન માઇનર એવો ચેન્જ કારણ કે આમાં એક જ ક્વેશ્ચન હોય બરાબર નહીં સોરી આ જે 132 છે જે મિસિંગ ટોટલ 144 હતા એ ગિવન હતા અને 132 મિસિંગ હતા એવી રીતના કરીને માર્ચ 2025 માં પૂછેલો હતો ક્વેશ્ચન નંબર 18 એ 4 or 3 માર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ 2 વખત જૂન 2021 અને જૂન 2022 માઇનર એવા ચેન્જ એટલે 3 ક્વેશ્ચન છે તેને 4 કરી દે અથવા 2 કરી દે જૂન 2023 જૂન 2024 જૂન 2025 19 ક્વેશ્ચન છે એ જૂન 2025 માં પૂછેલો છે બરાબર છે અને આ જે 24th ક્વેશ્ચન છે બરાબર છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એકાદ વખત ઓબ્જેક્ટિવમાં આવેલો છે અને આ પૂછી શકાય એવો સરપ્રાઈઝ ક્વેશ્ચન છે બરાબર છે બીજું કે જે સ્ટેટિસ્ટિક ચેપ્ટર છે એના 2 માર્ક એટલે કે સેક્શન બી માં ક્વેશ્ચન ટેક્સ્ટબુક 12 થી ઘણા બધા પૂછાય છે એટલે મેં એના જે 13 ક્વેશ્ચનના એક વિડીયોનું આખું એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે બરાબર છે હવે કે સ્ટુડન્ટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડુ નોટ મીન સ્કીપિંગ ધ ટેક્સ્ટબુક આનો મતલબ એવો નથી કે તમે આ જે ટીક કરાવ્યા એ જ કરો ટેક્સ્ટબુક સ્કીપ કરી દો ટીક કરાવ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા તમને મિનિમમ આવડવા જોઈએ એ આવડે પછી તમે બીજું બધું કરો ધીસ મેકિંગ ઓનલી હેલ્પ ટુ રિવાઇઝ ધ સ્માર્ટ એન્ડ ફોકસ બેટર હવે તમારી પાસે અત્યારે કેવું છે અપ્રોક્સિમેટ 1 મંથ જેવો ટાઈમ છે એટલે લેસ છે બરાબર છે તો તમે મેક્સિમમ કયા ક્વેશ્ચન ઉપર ફોકસ કરો કે સ્કોર તમારો મેક્સિમમ થાય if you want to full solution of important question please check the playlist in description બરાબર છે મેં પ્લેલિસ્ટમાં જે ક્વોડ્રેટિક ઇક્વેશન ને આપણે ડિસ્કસ કર્યું એ પૂછ્યું છે બરાબર છે હવે
હું આમાં તમને જે ચેપ્ટર મેં ખાલી અત્યારે ક્વેશ્ચન ટીક કરાવ્યા છે, કારણ કે બધા ક્વેશ્ચનનું સોલ્યુશન પોસિબલ નથી એટ અ ટાઈમ. હવે તમે કમેન્ટ કરીને કહેજો કે કયા ચેપ્ટરના કયા ક્વેશ્ચન તમારે જોઈએ છે, એટલે હું એ અપલોડ કરતો જઈશ. બરાબર છે. એના માટે સબસ્ક્રાઇબ ટુ 80 માર્ક્સ મેથ્સ બાય સતીશ સર ફોર બોર્ડ એક્ઝામ 2026 પ્રિપરેશન. રીઝન શું છે, તમે જો સબસ્ક્રાઇબ કરેલું હશે તો હું ક્વેશ્ચન અપલોડ કરી તમને નોટિફિકેશન આવશે. બરાબર. થેન્ક યુ સો મચ.